અમે 1972 કે 3માં એક અમારો પંચમહાલ જિલ્લો છે, ડિસ્ટ્રિક્ટ પંચમહાલ ઇન ગુજરાત, અને ત્યાં ડેમ બને છે બહુ મોટો. આવું બની ગયો છે દીવડા કોલોની, એટલે કડાણા ડેમ. એ ડેમ બનતો હતો ડેમ. અને એના એક વખતના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એક જેઠવા કરીને હતા, એ અમારા જૂના ફ્રેન્ડ પણ હતા. એના ઘેર સ્વામીજી ગયેલા, અને ત્યાં પલંગ હતો. પલંગ તો ખબર પડે છે ને, કોટ એટલે બેડ મોટો, એટલે અને એ બધો ગવર્મેન્ટનો બેડ હતો ને, એટલે એમાં વચ્ચે પ્રમુખ સ્વામી બેઠેલા, કોર્નર ઉપર મહંત સ્વામી બેઠેલા, આ બાજુ ડૉક્ટર સ્વામી બેઠેલા, વચ્ચે ઠાકોરજી હતા, હરિકૃષ્ણ મહારાજ, અને હું નીચે બેઠેલો પેલી બાજુ. અને પછી ના, હું ત્યાં નહોતો, હું બીજા રૂમમાં હતો. અને પેલા પીપી જેઠવા ત્યાં બેઠેલા, અને એ વખત સમ બિગ ઓફિસર્સ ઓફ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એ બધા સ્વામીના દર્શન કરવા આવ્યા. એટલે એ બધા આવ્યા, એટલે પીપી જેઠવાને થયું કે મારા ફ્રેન્ડ વિવેક સાગર છે, એ વખત મારું નામ નારાયણ ભગત હતું, કે હું ઇન્ટ્રોડ્યુસ કરું. એટલે મને બોલાવ્યા આવ્યા કે કમ એન્ડ સી અવર ફ્રેન્ડ્સ આમ. એટલે હું ગયો, મારે બેસું ક્યાં, પલંગ તો ફિટ હતો, તો બાજુમાં એક ખુરશી હતી. આ બાજુ મહંત સ્વામી કોર્નર પર બેઠેલા, એન્ડ એની બાજુમાં એક ખુરશી હતી. એટલે એ ખુરશી છે ને થોડી અંદર હતી, ઇનસાઇડ. પલંગ થોડો આગળ હતો. એટલે હું ખુરશી ઉપર જઈને બેઠો, મને કાંઈ બેસો. એટલે મહંત સ્વામીના મનમાં એમ થઈ ગયું, હી થોટ કે નારાયણ ભગત ઇઝ ઇનસાઇડ, સો ધીસ પીપલ આર નોટ એબલ ટુ સી હિમ પ્રોપરલી. એટલે હું જરા આમ થોડો બેક જાઉં, આમ બેસું તો દે કેન સી મી. એટલે એ છે ને પલંગમાં જ આમ ખસ્યા, અને પલંગમાં ખસ્યા ને પલંગ તૂટી ગયો આખો, ઢણ કરતો. પલંગના પેલા અંદરના હોય ને બધા લાકડા, એ બધા છૂટા પડી ગયા. પ્રમુખ સ્વામી અંદર, ઠાકોરજી અંદર, મહંત સ્વામી પણ અંદર, ડૉક્ટર સ્વામી પણ અંદર, અને એના ઉપર બધા વુડ્સ છે ને પેલા આવા હોય ને લાકડા આમાં પલંગના, એ બધા ઉપર. ભારત, હું તો ખુશી ઉપર હતો, મને કંઈ નહોતું થયું. પછી પેલા સાહેબો આવેલા ને બધા ઓફિસર્સ, એ બિચારા કાઢવા મળે, એવું નાટક થયું. પછી બધા કે બધા એનાલિસિસ કરવા માંડ્યા, એનાલિસિસ કે જો આ કેવી રીતે બન્યું આવું. પછી કે જો વિવેક સાગર આવ્યા એટલે એવું થયું. મેં કહ્યું જો હું આવ્યો નથી, મને બોલાવવામાં આવ્યો, આઈ વોઝ કોલ્ડ, હું તો બાજુના રૂમમાં બેઠેલો, એટલે આ પ્રમાણે આવું થયું. પછી મહંત સ્વામી કહે નહીં, મારો કંઈ વાંક નથી, હું તો ખાલી તમે બેઠા એટલે હું ખસ્યો, પણ મેં કહું મને બોલાવ્યા એટલે તો ખસવાનું થયું ને. એને બહુ મજા આવી વખતે, હજી પણ યાદ છે, સ્વામીને બરોબર યાદ છે. કારણ કે